જે છે નવા ચેપ્ટરથી શરૂઆત કરીશું, બરાબર. હવે આઈ નો તમને ક્વેશ્ચન થશે કે આ બોર્ડ કેમ ભરેલું છે. મને પણ હમણાં જેવો મસ્ત મજાનો એક્સપિરિયન્સ જે છે ને થયો કે મસ્ત મજાનો આખો વિડીયો જે છે ને તમારો આ રેકોર્ડ કર્યો ને વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ લખી, પછી મને ખબર પડી કે વિડીયો જ રેકોર્ડ ન થયો. 32 મિનિટનો વિડીયો જે છે ફક્ત 45 સેકન્ડનો વિડીયો જ રેકોર્ડ થયો. એટલે આટલી બધી મહેનત ફરીથી હવે હું કરવાનો નથી. હા, અને એઝ ઓલવેઝ મારે અહીંયા થોડી વારે જે છે થોડીક વારે આ વસ્તુને ચેક કરતા રહેવું પડશે. એનું કારણ છે કે આટલું બધું રેકોર્ડિંગ આટલું બધું બોલ્યા પછી જો રેકોર્ડ ન થાય તો ઇટ્સ અ વેસ્ટ ઓફ એનર્જી. એનો કોઈ મતલબ નથી. આ દરેક વસ્તુ મેં જ્યારે લખીને સમજાવી ત્યારે વિડીયો રેકોર્ડ ન થયો. વેરી ડિસઅપોઇન્ટેડ વિથ ધેટ થિંગ્સ. ઇવન આઈ એમ સર્ચિંગ અબાઉટ ધેટ કે શું પ્રોબ્લેમ થાય છે ને શેના કારણે આ વસ્તુ થઈ રહી છે. ઓકે, સો ઇન શોર્ટ આજના ચેપ્ટર જે છે આજના ચેપ્ટરથી આપણે એક નવા વિડીયો આ વિડીયોથી આપણે નવા ચેપ્ટર જે છે નવા ચેપ્ટરથી શરૂઆત કરીએ છીએ અને એ છે ચેપ્ટર નંબર 2 જૈવિક વર્ગીકરણ જે છે જૈવિક. આ જે જૈવિક વર્ગીકરણ છે ને આ ચેપ્ટરથી ખરેખર આપણે આપણા અભ્યાસક્રમમાં વર્ગીકરણ શીખી રહેવાના છે. આપણે વર્ગીકરણ જે છે વર્ગીકરણ શીખવાના છીએ. એટલે કે અલગ અલગ રીતે કોણે વર્ગીકરણ આપ્યા છે, કેટલા વર્ગીકરણ આપ્યા છે અને શું કયા પ્રકારે કયા લક્ષણોને ધ્યાને લેવામાં આવ્યા છે ને એ દરેક વસ્તુઓ જે છે દરેક વસ્તુઓ આપણે શીખવાના છીએ, બરાબર. આ ચેપ્ટરની અંદર ત્રણ મુખ્ય સૃષ્ટિઓ આપણે કન્સિડરેશનમાં લઈશું અને એ છે મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ. આપણે આગળ ડિસ્કશન કરીશું કે આ કઈ રીતે શું છે અને કઈ રીતે એ સૃષ્ટિઓ છે, બરાબર. સો સૌપ્રથમ આપણે શું કરીશું તો સૌપ્રથમ આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીશું કે કયા પ્રકારે અહીંયા શું જે છે છે. હવે સૌથી પહેલા આપણે જો એક વસ્તુની ચર્ચા કરીએ તો અત્યારે હાલના રિસેન્ટ સમયમાં હું જ્યારે બોલી રહ્યો છું ત્યારે અથવા તો તમે જ્યારે સાંભળી રહ્યા છો ત્યારે આપણી પાસે એક ખૂબ જ સુંદર સરસ મજાનું વર્ગીકરણ જે છે ને વર્ગીકરણ છે. આપણી પાસે ખૂબ જ સુંદર સરસ સરળ મજાનું વર્ગીકરણ જે છે ને વર્ગીકરણ અવેલેબલ છે. પ્રાણીઓ માટે તો કે આપણી પાસે ખૂબ જ સારું વર્ગીકરણ છે. વનસ્પતિઓ માટે તો કે આપણી પાસે ખૂબ જ સરસ મજાનું વર્ગીકરણ છે. બેક્ટેરિયા માટે તો કે આપણી પાસે વર્ગીકરણ છે. ફૂગ માટે તો કે આપણી પાસે વર્ગીકરણ છે. તો ક્યારેક કોઈ સમયે તો આ વસ્તુ થવાની શરૂઆત થઈ હશે ને, ક્યારેક કોઈ સમયે તો આ વસ્તુઓ જે છે એ વસ્તુઓ શોધાઈ હશે ને, કોઈએ તો આ વસ્તુઓ શોધી હશે ને, બરાબર. સો એ વસ્તુઓ જે છે એ વસ્તુઓ ધીમે ધીમે શોધાય છે. આટલું મોટું વિશાળ વર્ગીકરણ જે અત્યારે તમારી પાસે હાજર છે કોઈ એક દિવસમાં નથી બની ગયું કે કોઈ એક વ્યક્તિએ નથી બનાવ્યું. સર્વત્ર સમયથી ઘણા બધા વૈજ્ઞાનિકો જે છે ધીમે ધીમે એ વર્ગીકરણ જે છે કરતા ગયા અને અત્યારે આપણે એ સમયે ત્યાં પહોંચ્યા છીએ કે એમાં આપણે એ જે વસ્તુઓ છે ને એને વ્યવસ્થિત જે છે એ વ્યવસ્થિત રીતે શોધી લખી શકીએ છીએ. તો આપણે અહીંયા સૌથી પહેલા શરૂઆત એ વસ્તુથી કરીએ કે કોણે અને કેવી રીતે આ વર્ગીકરણ જે છે ને વર્ગીકરણની શરૂઆત કરી છે. તો આ જે વર્ગીકરણ છે એ વર્ગીકરણની જ્યારે શરૂઆતની વાત છે ત્યારે એ વર્ગીકરણ છે ને એની શરૂઆત એરિસ્ટોટલ જે છે ને એરિસ્ટોટલે કરી છે. આની શરૂઆત કોણે કરી છે તો કે આની શરૂઆત જે છે ને એ એરિસ્ટોટલે કરી છે. અને એરિસ્ટોટલે શું આપ્યું તો કે એરિસ્ટોટલે બે સૃષ્ટિ પદ્ધતિ જે છે ને બે સૃષ્ટિ પદ્ધતિ આપી. એરિસ્ટોટલે શું આપ્યું તો કે એરિસ્ટોટલ દ્વારા બે સૃષ્ટિ પદ્ધતિ જે છે ને બે સૃષ્ટિ પદ્ધતિ આપવામાં આવી. આ બે સૃષ્ટિ પદ્ધતિમાં એમણે શું આપ્યું તો કે આ બે સૃષ્ટિ પદ્ધતિમાં એમણે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ એવી બે સૃષ્ટિઓ આપી છે. હવે
આપણને ખબર છે કે કોઈ પણ જગ્યાએ ક્યારે પણ કોઈ પણ વર્ગીકરણની વાત આવે ને ત્યારે કોઈ વર્ગીકરણ હોય તો એ વર્ગીકરણનો કોઈ ચોક્કસ આધાર ચોક્કસ મીન્સ કોઈ વસ્તુના કોઈ એના આધાર ઉપર એ વર્ગીકરણ કરવામાં આવે તો એરિસ્ટોટલે અહીંયા જે વર્ગીકરણ કર્યું કે એણે બે સૃષ્ટિ આપી કઈ સૃષ્ટિ બે આપી તો એણે બે અલગ અલગ સૃષ્ટિ આપી કે એક વનસ્પતિ સૃષ્ટિ અને એક પ્રાણી સૃષ્ટિ તો આ અલગ અલગ જે સૃષ્ટિ એમણે આપી એ શેના બેઝ ઉપર આપી તો એ જે એમણે આપી એ પર્ટિક્યુલરલી જે છે ને પર્ટિક્યુલરલી વનસ્પતિઓને એમણે ઊંચાઈના આધારે વર્ગીકૃત કર્યા વનસ્પતિઓને શું કર્યું તો કે વનસ્પતિઓને એમણે ઊંચાઈના આધારે વર્ગીકૃત કરી એટલે કે ખૂબ જ નાની વનસ્પતિઓ હોય તો એને છોડ મધ્યમ કક્ષાની વનસ્પતિ હોય તો એને ક્ષુપ અને ઊંચી વનસ્પતિ હોય તો એને વૃક્ષ તરીકે કન્સિડર કરી ધેટ મીન્સ કે એણે હાઈટ જે છે એ હાઈટને ફક્ત એક જ લક્ષણને ધ્યાનમાં લીધું એમણે શું કર્યું તો કે એમણે ફક્ત એક જ લક્ષણને ધ્યાનમાં લીધું કયું લક્ષણ તો કે ઊંચાઈ એમણે કયા લક્ષણને ધ્યાનમાં લીધું તો કે વનસ્પતિઓને વર્ગીકૃત કરવા માટે ફક્ત ઊંચાઈને ધ્યાનમાં લીધું અને એના આધારે છોડ ક્ષુપ અને વૃક્ષ એ ત્રણ ભાગમાં વિભાજિત કર્યા ત્રણેયનું એક ઉદાહરણ આપું તો તુલસી જાસુ અને લીમડો આ ત્રણેય સામાન્ય રીતે તમે જોયા છે એક ખૂબ જ નાનો છોડ હોય એક મધ્યમ કક્ષાનું ઝાડ હોય અને એક ખૂબ જ ઊંચું વૃક્ષ છે મીન્સ વનસ્પતિનું વર્ગીકરણ એમણે ઊંચાઈના આધારે કર્યું એ જ પ્રકારે એમણે પ્રાણીઓનું વર્ગીકરણ તો કે પ્રાણીઓનું વર્ગીકરણ પણ એમણે ખૂબ જ સરળ જે છે સરળ અથવા તો ઓછા લક્ષણ સાથે કર્યું ખૂબ જ સરળ અથવા તો ઓછા લક્ષણ સાથે વર્ગીકરણ કર્યું એટલે કેટલા વર્ગીકરણ કઈ રીતે તો કે રક્તકણ ધરાવનાર અથવા તો રક્તકણ ગેરહાજર હોય એવા જ બે પ્રકારના પ્રાણીઓમાં એમણે વર્ગીકરણ શું કર્યું રક્તકણ ધરાવનાર અથવા રક્તકણ ગેરહાજર રક્તકણ ધરાવનાર અથવા રક્તકણ ગેરહાજર એવા બે જે છે એ બે પ્રકારમાં એમણે વર્ગીકરણ કર્યું એટલે કે સાવ સિમ્પલ સરળ પ્રકારનું ખૂબ જ ઓછા લક્ષણો સાથેનું વર્ગીકરણ જે છે ને એ એરિસ્ટોટલ જે છે એ એરિસ્ટોટલ દ્વારા આપવામાં ત્યારબાદ લિનિયસ આવ્યા લિનિયસ જે છે લિનિયસે પણ શું કર્યું તો કે લિનિયસે પણ બે સૃષ્ટિ વર્ગીકરણ આપ્યું લિનિયસે પણ બે સૃષ્ટિ વર્ગીકરણ આપ્યું એટલે એમણે પણ એમના વર્ગીકરણ દરમિયાન વનસ્પતિ અને પ્રાણી એવી બે સૃષ્ટિઓ આપી એમણે શું આપી તો કે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ એવી બે સૃષ્ટિઓ આપી એમણે એરિસ્ટોટલ જે છે એરિસ્ટોટલ કરતા થોડાક વધારે જે છે ને વધારે લક્ષણોને ધ્યાનમાં લીધા બરાબર મને પણ ખબર છે કે આવી રીતે તમને ભણવાનો થોડો કંટાળો આવતો હશે કારણ કે લખતા જઈએ અને ભણતા જઈએ ને એમાં એક મજા અલગ છે અને મારી રીત છે પણ અનફોર્ચ્યુનેટલી આજનો દિવસ આ જ લેક્ચર જે છે ને તમારે આવી રીતે ચલાવવો પડશે હું હવે એ ખૂબ જ તકેદારી રાખીશ કે એ રેકોર્ડિંગ જે છે ને રેકોર્ડિંગ થાય છે કે નહીં એ હું દર થોડીક મિનિટોએ ચેક કરતો રહીશ કારણ કે આવું થાય ને તો અમને પણ થોડુંક ડિસઅપોઇન્ટમેન્ટ જે છે ને ડિસઅપોઇન્ટમેન્ટ થાય અમને પણ મજા ના આવે કેમ કે ભાઈ આખી કલાકની મહેનત જે કરી હોય ને રેકોર્ડિંગ માટે સેટઅપ કરવાનું આ કરવાનું તે કરવાનું એ બધું જ વિખાય છે અને ટાઈમ જે છે ટાઈમ બગડી તો પણ હવે આટલું બધું ફરીથી આખું બોર્ડ રબ કરો ફરી પાછું જે છે સેટઅપ કરો બોર્ડ સેટઅપ કરાવો એ બધામાં ઘણો સમય વીતી જાય એટલા માટે મેં એને કન્ટિન્યુ કર્યું છે એટલે આજનો દિવસ પૂરતું આ વસ્તુ તમારે ચલાવી લેવી પડશે આઈ એમ સોરી ફોર ધ ઇનકન્વીનિયન્સ સો એમણે પણ થોડાક લક્ષણો જે છે ને થોડાક લક્ષણો જે છે વધારાના ધ્યાને લીધા પણ એ સમયે એક પ્રશ્ન જે છે ને પ્રશ્ન ઉદ્ભવ્યો એ પ્રશ્ન શું ઉદ્ભવ્યો તો કે એ પ્રશ્ન એ ઉદ્ભવ્યો કે ભાઈ આ બધામાં આપણે જે યુગ્લીના જેવા પ્રાણીઓ છે ને એ યુગ્લીના જેવા પ્રાણીઓ જે છે
એને ક્યાં મૂકવા? તો કે ભાઈ આવો પ્રશ્ન કેમ ઉદ્ભવ્યો? તો કે યુગ્લીના જેવા પ્રાણીઓ છે ને, એ યુગ્લીના જેવા પ્રાણીઓ પાસે બંને પ્રકારના લક્ષણો હતા. એટલે કે એની પાસે વનસ્પતિના લક્ષણો પણ હાજર હતા અને એની પાસે પ્રાણીઓના લક્ષણો પણ હાજર હતા. તો કે આવું કેવું બે લક્ષણો? તો કે વનસ્પતિના લક્ષણો તરીકે એની પાસે ક્લોરોફિલ એટલે કે હરિતકણની હાજરી હતી અથવા તો ક્લોરોપ્લાસ્ટ. હરિતકણ જે છે ને, હરિતકણની હાજરી. જ્યારે પ્રાણીઓના લક્ષણ તરીકે, તો કે પ્રાણીઓના લક્ષણ તરીકે એની પાસે કોષ દિવાલની ગેરહાજરી હતી. પ્રાણીઓના લક્ષણ તરીકે એની પાસે કોષ દિવાલ જે છે ને, કોષ દિવાલની ગેરહાજરી હતી. ધેટ મીન્સ કે અહીંયા જે છે ને, અહીંયા એની પાસે આ બંને વસ્તુઓ જે છે ને, એ બંને વસ્તુઓ હાજર હતી. એટલે પ્રશ્ન એ થતો કે ભાઈ હવે આ બંને વસ્તુઓ, બંને લક્ષણો જ્યારે હાજર છે, બરાબર, બંને લક્ષણો જ્યારે હાજર છે તો આપણે એને ક્યાં મૂકવા જોઈએ? આપણે એને ક્યાં મૂકવા જોઈએ? હવે આવા પ્રશ્નો જે છે, આવા પ્રશ્નો સાથે one more scientist, that is Ernest Haeckel. Ernest Haeckel દ્વારા આગળ જઈ અને ત્રણ સૃષ્ટિ વર્ગીકરણ આપવામાં આવ્યું. અર્નેસ્ટ હેકલે શું આપ્યું? તો કે અર્નેસ્ટ હેકલ દ્વારા ત્રણ સૃષ્ટિ વર્ગીકરણ. અર્નેસ્ટ હેકલ દ્વારા ત્રણ સૃષ્ટિ વર્ગીકરણ જે છે, ત્રણ સૃષ્ટિ વર્ગીકરણ આપવામાં આવ્યું. તો કે એમણે કઈ ત્રણ સૃષ્ટિમાં વર્ગીકૃત કર્યા? તો કે એમણે પ્રોટિસ્ટા, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. એમણે શું કર્યું? તો કે એક કોષીય જે સજીવો હતા ને, એ બધા જ એક કોષીય સજીવોને અલગથી એક સૃષ્ટિ આપી. એમણે એમના વર્ગીકરણમાં અર્નેસ્ટ હેકલે પોતાના વર્ગીકરણ દરમિયાન શું કર્યું? તો કે એક કોષીય જે સજીવો હતા, એ એક કોષીય સજીવોને શું કર્યું? તો કે એક કોષીય સજીવોને એક અલગથી સૃષ્ટિ આપી દીધી અને એને પ્રોટિસ્ટા જે છે, પ્રોટિસ્ટા નામ. એટલે એમણે તો કે એમણે લિનિયસ અને એરિસ્ટોટલ કરતા વધારે કંઈક નવું કર્યું, વધારે કંઈક ઉમેરો જે છે, ઉમેરો કોઈ નવી વસ્તુ જે છે, એ નવી વસ્તુનો વધારો જે છે, એ વધારો કર્યો. એમણે શું કર્યું? નવી વસ્તુ જે છે, નવી વસ્તુનો વધારો જે છે, એ વધારો કર્યો. બરાબર. કોઈને કોઈ કોમ્પ્લિકેશન્સ જે છે ને આજે અહીંયા થઈ રહ્યા છે. ખબર નથી આજનો દિવસ કેવો છે, કે કંઈક પ્રોબ્લેમ છે, પણ આ ઇશ્યુઝ થઈ રહ્યા છે. દેખાતું હતું ને કે લાઈટ ઝબક ઝબક જે છે એ થઈ રહી છે. બરાબર. સો એના પછી જે છે, એના પછી કોપલેન્ડ જે છે, કોપલેન્ડ આવે. કોપલેન્ડ તો કે કોપલેન્ડે ફરી પાછી નવી વર્ગીકરણ પદ્ધતિ આપી. કઈ? તો કે એમણે ચાર સૃષ્ટિ વર્ગીકરણ જે છે, ચાર સૃષ્ટિ વર્ગીકરણ. તો કે એમણે કઈ ચાર સૃષ્ટિ આપી? તો કે એમણે સૌથી પહેલી આપી મોનેરા, એના પછી આપી પ્રોટિસ્ટા, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. એમણે શું કર્યું? તો કે એમણે ચાર સૃષ્ટિ આપી: મોનેરા, પ્રોટિસ્ટા, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. આ મોનેરા, પ્રોટિસ્ટા, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ જે છે, મોનેરા, પ્રોટિસ્ટા, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ છે, એમાં કઈ રીતે વિભાજિત કર્યા? તો કે વનસ્પતિ અને પ્રાણીઓ તો આપણને ખબર જ છે કઈ રીતે વિભાજિત થાય છે, એ લોકોના અમુક સામાન્ય લક્ષણો હતી. પણ મોનેરા અને પ્રોટિસ્ટામાં શેનો સમાવેશ કરવામાં આવ્યો? તો કે મોનેરાની અંદર આદિ કોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ કરવામાં આવ્યો. હવે અહીંયા પ્રશ્ન એ થશે કે આદિ કોષ કેન્દ્રીય સજીવો એટલે શું? અને પ્રોટિસ્ટાની અંદર કોનો સમાવેશ કરવામાં આવ્યો? તો કે એક કોષીય સુકોષ કેન્દ્રીય. પ્રોટિસ્ટાની અંદર કોનો સમાવેશ કરવામાં આવ્યો? તો કે પ્રોટિસ્ટાની અંદર સુકોષ કેન્દ્રીય એક કોષીય સજીવોનો સમાવેશ કરવામાં આવ્યો. હવે અહીંયા સૌથી પહેલો પ્રશ્ન, અહીંયા
સૌથી પહેલો જે તમને પ્રશ્ન થવો જોઈએ એ શું છે? તો એ પ્રશ્ન એ છે કે આદિકોષ કેન્દ્રીય સજીવો એટલે કયા અને સુકોષ કેન્દ્રીય સજીવો એટલે કયા? સામાન્ય રીતે આ ડિફરન્સ તમને લોઅર સ્ટાન્ડર્ડ્સમાં ધોરણ 10 જે છે ધોરણ 10 માં આ વસ્તુ તમને આવડવી જોઈએ. તો કે સુકોષ કેન્દ્રીય અને આદિકોષ કેન્દ્રીય સજીવો છે ને એ બંનેમાં બહુ મોટો ડિફરન્સ છે. શું ડિફરન્સ છે? તો કે જે આદિકોષ કેન્દ્રીય સજીવો છે એ આદિકોષ કેન્દ્રીય સજીવો એટલે એવા સજીવો કે જેની પાસે કોઈ ચોક્કસ પ્રકારનું કોષ કેન્દ્ર કે કોઈ પણ પ્રકારની અંગિકાઓ હાજર હોતી નથી. પરંતુ જ્યારે સુકોષ કેન્દ્રીયની વાત આવે ત્યારે એની પાસે ચોક્કસ પ્રકારનું વેલ ડિફાઇન્ડ કોષ કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ અને કોષીય અંગિકાઓ જે છે ને કોષીય અંગિકાઓ શું હોય છે? હાજર હોય છે. એની પાસે શું હોય છે? તો કે કોષીય અંગિકાઓ જે છે ને કોષીય અંગિકાઓ હાજર જે છે એ હાજર હોય છે. એની પાસે કોષીય અંગિકાઓ જે છે એ હાજર હોય છે. તો એવી ચાર સૃષ્ટિમાં કોપલેટ જે છે કોપલેટે આ વર્ગીકરણ આપ્યું. કઈ? તો કે મોનેરા, પ્રોટિસ્ટા, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. મોનેરા, પ્રોટિસ્ટા, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. ત્યાર પછી ખૂબ જ મોટું નામ આવે છે એ છે વિટેકર. તમને વિટેકર જે છે વિટેકર માટેની વર્ગીકરણની સાલ પણ ટેક્સ્ટબુકની અંદર આપેલી છે. વિટેકર માટે વર્ગીકરણની સાલ જે છે ને સાલ એટલે કે વર્ષ, કયા વર્ષમાં વિટેકરે 5 સૃષ્ટિ, હવે કઈ આવી? તો કે 2 થી ચાલુ કરી 2 3 4 5 સૃષ્ટિ આવી, હજી છઠ્ઠી સુધી જવાનું છે. તો કે વિટેકરે શું કર્યું? તો કે વિટેકરે હજી એક નવી સૃષ્ટિ આપી. કઈ? તો કે પહેલી મોનેરા, બીજી પ્રોટિસ્ટા, ત્રીજી ફૂગ, ચોથી વનસ્પતિ અને પાંચમી પ્રાણી. બરાબર? ધેટ મીન્સ કે એમણે 5 જે છે એ 5 સૃષ્ટિ વર્ગીકરણ આપ્યું. એમણે શું આપ્યું? એમણે 5 કિંગડમ ક્લાસિફિકેશન સિસ્ટમ એટલે કે 5 સૃષ્ટિ એટલે કે 5 સૃષ્ટિ જે છે એ 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ જે છે ને એમણે આપી. વિટેકર દ્વારા આપવામાં આવેલ જે વર્ગીકરણ પદ્ધતિ છે, વિટેકર દ્વારા આપવામાં આવેલ જે વર્ગીકરણ પદ્ધતિ છે એને આપણે હાલની તારીખમાં પણ વાપરીએ છીએ. એટલે કે વિટેકર દ્વારા જે 5 સૃષ્ટિ આપવામાં આવી છે ને આ વર્ગીકરણ આપણે હાલની તારીખમાં આપણે જે ભણવાના છીએ એ અથવા તો એમ કહેવાય કે આપણા જે સિલેબસમાં છે ને એ પણ શું છે? તો કે એ પણ આ વિટેકર દ્વારા જ આપવામાં આવેલ 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ છે. એ શું છે? તો કે વિટેકર દ્વારા જ આપવામાં આવેલ 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ જે છે ને એ છે. બરાબર? એમાં આપણે શું કર્યું છે? તો સૌથી પહેલા મોનેરા છે એ મોનેરા છે. મોનેરામાં આપણે શેનો સમાવેશ કર્યો છે? તો કે મોનેરાની અંદર આદિકોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ કર્યો છે. એટલે કે કોપલેન્ડે જેવા કર્યા હતા એ જ પ્રમાણે એમણે આદિકોષ કેન્દ્રીયને અલગ કર્યા છે. પછી તો કે એ જ પ્રમાણે કોપલેન્ડે કર્યા હતા એ જ પ્રમાણે પ્રોટિસ્ટાની અંદર એમણે એક કોષીય સુકોષ કેન્દ્રીયને અલગ રાખ્યા છે. પણ એમણે નવી સૃષ્ટિ આપી છે. કઈ? તો કે ફૂગ સૃષ્ટિ. કઈ સૃષ્ટિ આપી એમણે? તો કે ફૂગ સૃષ્ટિ આપી. હવે આ જે ફૂગ છે ને એની સામે મેં એક વસ્તુ લખી છે મૃતોપજીવી. ફૂગ સામે છે ને અહીંયા એક વસ્તુ મેં લખી છે એ છે મૃતોપજીવી. હવે મૃતોપજીવી શું છે? તો કે મૃતોપજીવી છે ને એ એવા સજીવો છે. મૃતોપજીવી એટલે એવા સજીવો કે જે પોતાનું પોષણ, મૃતોપજીવી એટલે એવા સજીવો કે જે પોતાનું પોષણ મૃત અથવા તો કોહવાયેલા કાર્બનિક પદાર્થોમાંથી મેળવે છે. શેમાંથી મેળવે છે? તો કે ડેડ અથવા તો ડિકેઇંગ ઓર્ગેનિક મેટરમાંથી, મૃત અથવા તો
મૃત અથવા તો કોહવાયેલા કાર્બનિક દ્રવ્યો જે છે ને કાર્બનિક દ્રવ્યોમાંથી એ શું કરે છે પોતાનું પોષણ મેળવે છે બરાબર એટલા માટે થઈને એને આપણે મૃતોપજીવી આપણે એને શું કહીએ છીએ એટલા માટે જ આપણે એને મૃતોપજીવી જે છે એ મૃતોપજીવી તરીકે ઓળખીએ છીએ અને એના પછી બે કોમન સૃષ્ટિઓ છે કે જે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ છે આપણા જે સિલેબસ છે એ સિલેબસમાં આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર આ 1 2 અને 3 એટલે કે મોનેરા પ્રોટિસ્ટા અને ફૂગ વિશે ચર્ચા કરવાની છે જ્યારે ચેપ્ટર 3 માં આપણે વનસ્પતિ વિશે અને ચેપ્ટર 4 માં આપણે પ્રાણી સૃષ્ટિ વિશે ચર્ચા કરીશું બરાબર સો આપણા સિલેબસ જે છે સિલેબસ પ્રમાણે આપણે આ પ્રમાણે ચેપ્ટર નંબર આ જે છે એ આ ચેપ્ટર નંબર 3 આ પણ ચેપ્ટર નંબર 3 આ પણ ચેપ્ટર નંબર 3 આ સોરી આ બધા ચેપ્ટર નંબર 2 આ બધા ચેપ્ટર નંબર 2 વનસ્પતિ ચેપ્ટર નંબર 3 અને પ્રાણીઓ ચેપ્ટર નંબર 4 સોરી એમાં આપણે ચર્ચા કરીશું એના પછી તો કે એના પછી વૂઝ જે છે એ વૂઝ નામના વૈજ્ઞાનિકની એન્ટ્રી વૂઝે વળી આ 5 સૃષ્ટિ વર્ગીકરણ ઓછી પડતી હતી એમ 6 સૃષ્ટિ વર્ગીકરણ આપ્યું વૂઝે શું કર્યું તો કે વૂઝે 5 સૃષ્ટિ વર્ગીકરણના બદલે 6 સૃષ્ટિ વર્ગીકરણ આપી દીધું એમણે શું કર્યું તો કે એમણે 6 સૃષ્ટિ વર્ગીકરણ આપ્યું એમણે કઈ 6 સૃષ્ટિ આપી તો કે આર્કીબેક્ટેરિયા યુબેક્ટેરિયા પ્રોટિસ્ટા ફૂગ વનસ્પતિ અને પ્રાણીઓ એમણે કઈ 6 સૃષ્ટિ આપી તો કે આર્કીબેક્ટેરિયા યુબેક્ટેરિયા પ્રોટિસ્ટા ફૂગ વનસ્પતિ અને પ્રાણીઓ તો કે પાછળની ચાર તો કોમન છે પ્રોટિસ્ટા ફૂગ વનસ્પતિ અને પ્રાણીઓ એમણે જે નવી આપી એ પહેલી છે કઈ તો કે એમણે મોનેરાની જગ્યાએ શબ્દો વાપર્યા છે આર્કીબેક્ટેરિયા અને યુબેક્ટેરિયા એમણે શું કર્યું તો કે એમણે મોનેરા જે છે એ મોનેરાની જગ્યાએ બે શબ્દો અલગ અલગ વાપર્યા છે કે એક એમણે કીધું તો કે એક એમના કહેવા પ્રમાણે આર્કીબેક્ટેરિયા છે અને એક જે છે એ યુબેક્ટેરિયા છે એટલે કે ઇન શોર્ટ એમણે મોનેરાને આ બે ભાગમાં વિભાજિત કર્યા આર્કીબેક્ટેરિયા અને યુબેક્ટેરિયા તો કે આ બંને બેક્ટેરિયા છે શું આ બંને બેક્ટેરિયા એટલે કે આર્કીબેક્ટેરિયા કોને કહેવાય અને યુબેક્ટેરિયા કોને કહેવાય અહીંયા આર્કીબેક્ટેરિયા કોને કહેવાય અને યુબેક્ટેરિયા જે છે એ કોને કહેવાય એ પ્રશ્ન છે તો કે આર્કીબેક્ટેરિયા છે ને એ આર્કીબેક્ટેરિયા એટલે જૂના પુરાણા અથવા તો પુરાતન યુગના બેક્ટેરિયા છે એટલે તમને એવું થાય કે ભાઈ આ એટલા જૂના છે એટલે કે પેલું એવું કહેવાય ને કે આપણે ઘણીવાર શબ્દ નથી વાપરતા કે ભાઈ બાબા આદમના જમાનાના છે તો કે શું આ બાબા આદમના જમાનાના છે ત્યારથી મર્યા જ નથી યસ શું કહી શકો તો કે એવું નથી કે બાબા આદમના જમાનાના છે પણ આર્કીબેક્ટેરિયા એટલે એવા બેક્ટેરિયાઓ કે જેઓ છે ને કોઈ પણ વિપરીત પરિસ્થિતિ હોય કોઈ પણ ખરાબ પરિસ્થિતિ હોય આપણે એવું કહીએ ને કે હાર્શ કન્ડિશન છે તો એ કોઈ પણ હાર્શ કન્ડિશનમાં એટલે કે કોઈ વિપરીત પરિસ્થિતિમાં કોઈ ખરાબ પરિસ્થિતિમાં પણ એ લોકો શું કરી શકે જીવી શકે ધેટ મીન્સ કે એ લોકો સર્વાઈવ જે છે એ સર્વાઈવ કરી શકે એ લોકો શું કરી શકે સર્વાઈવ જે છે એ સર્વાઈવ કરી શકે એટલે કે કોઈ પણ વિપરીત પરિસ્થિતિ હોય ને તો એ લોકો જીવી શકે હવે તમને અહીંયા 100% એ પ્રશ્ન થશે કે કેવી વિપરીત પરિસ્થિતિ તો આ જે કેવી વિપરીત પરિસ્થિતિ છે ને કેવી વિપરીત પરિસ્થિતિ એટલે કે કાં તો ખૂબ જ ઊંચું તાપમાન બરાબર તમને 100 ડિગ્રી ટેમ્પરેચર ઉપર રાખવામાં આવે તો જીવી શકો ના જીવી શકો -50 ડિગ્રીમાં નાખી દેવામાં આવે તો જીવી શકો ન જીવી શકો મીન્સ
એ બધું શું છે તો કે એ તમારા અને મારા માટે વિપરીત પરિસ્થિતિ છે. એ શું છે તો કે તમારા અને મારા માટે વિપરીત જે છે વિપરીત પરિસ્થિતિ છે. તમે કે હું એ વિપરીત પરિસ્થિતિ સામે જીવી શકતા નથી. તમે કે હું એ વિપરીત પરિસ્થિતિમાં જીવી શકતા નથી. પણ આ જે બેક્ટેરિયા છે ને એને કોઈ પણ વિપરીત પરિસ્થિતિ હોય ને તો એ લોકો જીવી શકે છે. ખૂબ જ ઊંચું તાપમાન હોય કે ખૂબ જ નીચું તાપમાન હોય કે એસિડિક માધ્યમ હોય કે બેઝિક માધ્યમ હોય કે પાણી હોય કે ના હોય કે કોઈ માધ્યમ હોય કે ના હોય એ લોકો ગમે તેવી કન્ડિશન હોય પણ સર્વાઈવ કરી શકે છે. અને એટલા માટે જ આ જે આર્કી બેક્ટેરિયા છે ને એને આદિ અનાદિ કાળના બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. અને એટલા માટે જ આદિ અનાદિ કાળના બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે યુ બેક્ટેરિયા છે એ યુ બેક્ટેરિયા શું છે તો કે યુ બેક્ટેરિયા છે ને એ યુ બેક્ટેરિયા હાલના સમયના નવા લેટેસ્ટ મોડર્ન બેક્ટેરિયા તરીકે ઓળખાય છે. એ કયા રીતે ઓળખાય છે તો કે યુ બેક્ટેરિયા છે ને એને અત્યારના જમાનાના અથવા તો નવા અથવા તો મોડર્ન જે છે ને મોડર્ન બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. સો આવા અલગ અલગ વર્ગીકરણ આવા અલગ અલગ પ્રકારના જે વર્ગીકરણો છે એ અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવે છે. જેમ કે એરિસ્ટોટલ દ્વારા આપવામાં આવ્યું, લિનિયસ દ્વારા આપવામાં આવ્યું, અર્નેસ્ટ હેકલ દ્વારા આપવામાં આવ્યું, કોપલેન્ડ દ્વારા 4 સૃષ્ટિ વર્ગીકરણ આપવામાં આવ્યું, વિટેકર દ્વારા 5 સૃષ્ટિ વર્ગીકરણ આપવામાં આવ્યું, વુઝ દ્વારા 6 સૃષ્ટિ વર્ગીકરણ આપવામાં આવ્યું. બરાબર. પણ સૌથી વધારે સ્વીકૃતિ પામેલ જો કોઈ વર્ગીકરણ હોય તો એ છે વિટેકર દ્વારા આપવામાં આવેલ 5 સૃષ્ટિ વર્ગીકરણ. શું છે? વિટેકર દ્વારા આપવામાં આવેલ 5 સૃષ્ટિ વર્ગીકરણ છે એ સૌથી વધુ સ્વીકૃતિ પામેલ છે. એ શું છે? સૌથી વધુ સ્વીકૃતિ જે છે એ સ્વીકૃતિ પામેલ છે. અને આપણે પણ એનો જ અભ્યાસ જે છે કરીએ છીએ. લેક્ચર જે છે એડ કરતા પહેલા હજી 2 શબ્દો વિશે આપણે ચર્ચા કરી લઈએ. એક છે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ. એક શું છે? એક છે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ અને એક છે કુદરતી વર્ગીકરણ પદ્ધતિ. કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ કોને કહેવાય તો કે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ એટલે એવી કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ એટલે એવી પદ્ધતિ કે જેમાં ખૂબ જ ઓછા લક્ષણોને વર્ગીકરણ માટે ધ્યાનમાં લીધા છે. શું છે તો કે એવા અથવા તો ખૂબ જ ઓછા લક્ષણો છે ને એને વર્ગીકરણ માટે ધ્યાનમાં લીધા છે. એને કહેવાય કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ. જ્યારે કુદરતી વર્ગીકરણ પદ્ધતિ શું છે તો કે કુદરતી વર્ગીકરણ પદ્ધતિ એટલે કે ઘણા બધા લક્ષણોને ધ્યાને લેવામાં આવે. જેમ કે વિટેકરની પદ્ધતિ છે. વિટેકર જે છે ને વિટેકરે વર્ગીકરણ જે છે ને વર્ગીકરણ માટે ઢગલાબંધ જે છે ને ઢગલાબંધ પ્રકારના લક્ષણો જે છે ને ધ્યાને લીધા છે. જેમ કે કોષ કેવો છે, ન્યુક્લિયસ કોષ કેન્દ્ર કેવું છે, કોષ દિવાલ શેની બનેલી છે, કોષ દિવાલ કેવી છે. બરાબર. આવા અલગ અલગ ઘણા બધા લક્ષણો જે છે ને જ્યારે ધ્યાનમાં લેવામાં આવે ત્યારે એને કુદરતી વર્ગીકરણ પદ્ધતિ કહેવામાં આવે છે. અને જ્યારે ખૂબ જ ઓછા લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવે ત્યારે એને કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો આ અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલ અલગ અલગ વર્ગીકરણ પદ્ધતિ વિશે ચર્ચા કરી. બરાબર. I am again really very sorry if you are disappointed with this lecture because I am also disappointed with the lecture because કારણ કે મેં એક પણ શબ્દ જે છે એ બોર્ડ ઉપર લખ્યો નથી. ઓલરેડી જે છે એ લખેલામાંથી જ મેં તમને ભણાવ્યું છે. પણ મેં તમને કીધું એ પ્રમાણે કે એ જે ઘટના બની એ ઘટનાના કારણે આપણે આ લેક્ચર આવી રીતે લીધો છે. બરાબર.
સો પ્લીઝ કોઓપરેટ. નેક્સ્ટ લેક્ચર જે છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે 0 થી જે છે એટલે કે વિટેકર જે છે ને વિટેકર દ્વારા આપવામાં આવેલ 5 કિંગડમ ક્લાસિફિકેશન સિસ્ટમ છે ને એનાથી શરૂઆત કરીશું. ઓકે, ટિલ ધેટ સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ વેરી મચ એન્ડ હેવ અ નાઇસ ડે.